હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 5 ની અંદર આપનું સ્વાગત છે. ગુજરાતી વિષયમાં આપણે ગયા પીરિયડની અંદર આપણે 1 થી 4 પાઠનો અભ્યાસ કરેલો હતો. એમાં આપણે ઈશ્વરને લગતું જે કાવ્ય જે છે એ પણ જોયું, ચબુતરા વિશે પણ જોયું. અત્યાર સુધીનું પુનરાવર્તન જોઈ લઈએ આપણે. પુનરાવર્તનમાં આપણે ચિત્રપાઠ જોયો, ચબુતરો જોયો. અને ચબુતરાની અંદર સરસ મજાનો આપણને ચબુતરો દેખાય છે. એ ચબુતરો દેખાય છે. એ ચબુતરામાં કયા કયા પક્ષીઓ છે, ક્યાં નીચે બેઠેલા જે માણસો છે, કેટલા લોકો છે, એના વિશે ચિત્રપાઠ આખો જોયો. ચિત્ર દ્વારા આપણે એનું વર્ણન કરેલું. હવે બીજા પાઠની અંદર પર્વતતારા પ્રકૃતિ ગીતનું કાવ્ય, કુદરતી દ્રશ્યનું પ્રકૃતિ ગીતનું જે કાવ્ય જે આપણે જોયું, સુંદર સુરેશ દલાલનું જે કાવ્ય જે છે એ સુરેશ દલાલનું કાવ્ય પ્રકૃતિ ગીતમાં પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુ વગેરે કુદરતના જે અંશો છે ને એ તો કુદરતે બનાવેલા અંશો છે ને. તો કુદરત દ્વારા જે સરસ મજાનું આ કાવ્ય જે છે એ આપણે જોયું. એમાં ઈશ્વરને જુઓ, દરેકમાં ઈશ્વરને જુઓ, ઈશ્વર આપોઆપ આપણને મળી શકે છે. ત્યાર પછી આપણે ભાષા સજ્જતાની અંદર સર અને શર વિશે આપણે જોયું કે સર એટલે સરોવર અને શર એટલે બાણ. એકના અલગ અલગ બે સ હોય અથવા બે એક શબ્દના બે અર્થ થતા હોય તે વિશે આપણે જોયું. ત્યાર પછી આપણે જોયું મહેનતનો રોટલો. હંમેશા મહેનત કરીને કમાઓ. મહેનત કરશો તો આપણને ઘણું બધું સારું એવું પરિણામ મળશે. અને મહેનત નહીં કરો, બેઠા બેઠા ખાશો તો પછી તમને અંતમાં તો દુઃખ જ ભોગવવાનું આવશે. આપણે આ દુઃખમાંથી જો મુક્ત થવું હોય ને તો આપણે મહેનત કરો. જો મહેનત કરશો તો તમારું શરીર પણ ખડતર બનશે, શરીર પણ તાકાતવર બનશે અને તમે ખૂબ સારા એવા સુખી થશો અને તમારું પાછળનું જીવન છે એકદમ સુખમય પ્રસાર થશે. ત્યાર પછી આગળ તમે જોશો તો કે આપણે જોયું વિરામ ચિહ્નો વિશે આપણે જોયું. વિરામ ચિહ્ન આપણે તમને મૂકેલો હતો કે વિરામ ચિહ્ન, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, એ સિવાયના કેટલાક વિરામ ચિહ્નોની પણ વિશેષ ચર્ચાઓ કરી આપણે. ત્યાર પછી આપણે જોયું કે સુંદર સુંદર કાવ્ય ધર્મેન્દ્ર માસ્તર મધુરામ તેનું ઉપનામ છે. તેમના વિશે અભ્યાસ કર્યો. સુંદર સુંદર પ્રકૃતિનું જે સરસ મજાનું કાવ્ય જે છે આ સુંદર સુંદર ભગવાને સરસ મજાનું ઘડ્યું છે. સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, પવન, માછલી, પંખી, આ બધું ભગવાને ઘડેલું છે. ઘડેલું છે ને બધું ભગવાને. તો ભગવાને બધું ઘડ્યું છે. તો આ ભગવાને જે ઘડેલું છે એ પણ આપણે જોયું કે તો પછી વિભો ભગવાન કેટલા સુંદર હશે. તો ભગવાને જે આ બધું ઘડ્યું છે ભગવાન કેટલા સુંદર હશે. તો હવે પછી આપણે જોવાનું છે એના પછીનું જે છે પુનરાવર્તન 1. તો પુનરાવર્તન 1 નો અભ્યાસ કરીએ. તો પુનરાવર્તન 1 નો અભ્યાસમાં આપણે એ કહેવામાં આવેલું છે કે ઈશ્વર ક્યાં રમી રહ્યો છે. ઈશ્વર ક્યાં રમી રહ્યો છે તેનો ઉત્તર આપણે લખવાનો છે. તો બધા બોલો જોઈએ. ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? બધા બોલો જોઈએ. ક્યાં? તો આ તો તમને આવડવું જ જોઈએ. સરસ મજાનું આવડવું જોઈએ. ન આવડે તો આપણે ભણ્યું ફોકટ ગણાય. આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી છે તો ભણ્યું ફોકટ ગણાય. ભણવું તો જોઈએ જ તે. ભણ્યા વગર કઈ મળે નહીં. તો ભણવું તો જોઈએ જ તે. આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. તો તમે વિચાર કરો તો આ કયા પાઠની કયા કાવ્યની અંદર આવેલું છે? સુંદર સુંદર કાવ્ય કે બીજા પર્વતતારા કાવ્ય? પર્વતતારા કાવ્ય. તો એની અંદર શું કીધું છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. જવાબમાં ઈશ્વર મેઘધનુષ્યના રંગમાં રંગી રહ્યો છે. ત્યાર પછી ઈશ્વરને કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વરને ફૂલોના રંગ અને સુગંધ રૂપે સોગાદ આપે. ફૂલોના રંગ અને સુગંધ રૂપે સોગાદ આપે છે. ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ રૂપે સોગાદ આપે છે. ત્યાર પછી આપણે બધું જોવાનું. મોચી ભગત સ્વભાવ કેવા હતા? ક્યાં પાઠનું છે આ? મહેનતનો રોટલો. મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સંતોષી હતા. મોચી ભગત
સ્વભાવે પ્રામાણિક અને સંતોષી હતા. કેવા હતા? સંતોષી હતા. મોચી ભગત. ત્યાર પછી મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવ્યા? મોચી ભગત નવા ઓજારો 12 મહિના મજૂરી કરીને ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. એને સોનાના કણ રાખ્યા હતા ને, પેલો સાધુ આવ્યો તેને, હવે એને સોનાનું કઈ કામ લાગે ને, સોનાનો મોહ હતો ને, એટલે મોચી ભગત રહ્યો. એને તો વિચાર કર્યો કે વાત સોનાથી નકામા, અને જૂના એને માળિયામાં પડ્યા હતા એને કાઢી દીધા. 12 મહિને તેને નવા વસાવી દીધા. જવાબમાં આવશે મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવ્યા? તો મોચી ભગત નવા ઓજાર 12 મહિના મજૂરી કરી ત્યારે વસાવી શક્યા. કેટલા મહિના કરી મજૂરી? ને મોચી ભગતે કેટલા મહિના મજૂરી કરી? 12 મહિના મજૂરી કરી. ત્યારે તે મોચી ભગત તે નવા ઓજાર વસાવી શક્યા. ધરતી પર શું સુંદર દેખાય છે? તો આ તો તમને આવડતું હોય. ક્યાં કવિતાનું છે આ? સુંદર સુંદર ચાંદ સુંદર સૂરજ સુંદર વિભુ હસે તો કેવા તો આ સુંદર સુંદર કાવ્યનો પ્રશ્ન છે. ધરતી પર શું સુંદર દેખાય છે? બોલો જય. ધરતી પર શું સુંદર દેખાય છે? આ તો બધાને આવડવું જ જોઈએ. ધરતી પર શું સુંદર દેખાય છે? તો આકાશમાં ચાંદો અને સૂરજ દેખાય છે. ધરતી પર શું દેખાય? આકાશમાં શું દેખાય? ચાંદો અને સૂરજ. તો ધરતી પર તમે જોઈ શકો છો ધરતી પર શું સુંદર દેખાય છે. તો એની અંદર આપણે જોઈએ ધરતી પર સરિતા સરોવર. જવાબમાં શું હશે? સરિતા અને સરોવર. સરિતા અને સરોવર. સવાર અને રાત્રિ. સવાર અને રાત્રિ. અહીંયા હું જે કરું કે અર્ધ વિરામ છો, અર્ધ વિરામ પટક અર્ધ વિરામ છે. રાત્રિ વન ઉપમાન ને ગિવર વન અને ગિરિવર. માછલી પંખી સમીર. માછલી પંખી સમીર. તેમજ માનવ હૈયું. તેમજ શું? તેમજ માનવ હૈયું. સુંદર લાગે દેખાય. સુંદર દેખાય છે. તો આપણે એક પ્રશ્નની ચર્ચા કરી લઈએ. પહેલા તો 1 થી 5 પ્રશ્નો જે છે એ જોઈએ. ઈશ્વર ક્યાં બની રહ્યો છે? આપણે તે યાદ રાખો. ઈશ્વર મેઘધનુષમાં બની રહ્યો છે. ઈશ્વરે કયા રૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ રૂપે સોગાદ આપે છે. મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સંતોષી હતા. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? 12 મહિના મજૂરી કરી ત્યારે વસાવી શક્યા હતા. મોચી ભગત ધરતી પર શું સુંદર દેખાય છે? ધરતી પર સરિતા અને સરોવર. સવાર અને રાત્રિ. વન અને ગિરિવર. માછલી પંખી સમીર. તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. તો અહીં આપણે 5 પ્રશ્નની ચર્ચા કરી. હવે પછી આગળના પ્રશ્ન જોઈએ. તમારા જે કાવ્ય છે એ કાવ્યની અંદર સુંદર સુંદર જે કાવ્ય છે એ કાવ્યને પ્રાસ દેશતો જે છે શબ્દના જોડકા જોડવાના છે. ઉદાહરણ લઈએ સુરત તો ચાંદો. અહીંયા પ્રશ્ન બીજો છે. પ્રશ્ન બીજો શું છે? તો શબ્દ જોડકા. શબ્દ જોડકા. પ્રશ્ન બીજો એની અંદર આપેલું છે કે સૂરજ અને ચાંદો. તો એવા બીજા શબ્દો ગોતવાના. તો બીજા શબ્દો કયા છે? સરિતા સરોવર. અહીંયા છે સરિતા સરોવર. તો અહીંયા પેલો બીજો છે સરિતા
સરોવર, બીજી ખાલી જગ્યા. પહેલું તો તમારું ઉદાહરણ લખેલું છે, તમારે બીજું જોવાનું. સરોવર, ઉષા નિશા, ઉષા નિશા, ઉષા નિશા. ચોથું આવશે આબ તારા, આબ તારા. પાંચમું આવશે હૈયું માનવ, હૈયું માનવ. આ જે છે શબ્દ જોડકા છે. બીજો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. સુંદર સુંદર કાવ્ય છે એની અંદર આપેલું છે તો કે સૂરજ ચાંદો તો છે જ તે. બીજા ઉદાહરણમાં સરિતા સરોવર, ઉષા નિશા, આબ તારા, હૈયું માનવ. તો હવે આપણને ખબર હોય પહેલો અને બીજો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ થયો. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન શું છે એ જોઈએ આપણે હવે. હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે? ત્રીજા પ્રશ્નની અંદર આપેલું છે કે નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે. આપણે સુંદર સુંદર કાવ્ય છે એમાં કયા કયા શબ્દો અથવા એમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે તે જોઈએ. તો ત્રીજા પ્રશ્નમાં લખેલું છે કે સૂર્ય, સૂર્ય. બીજું છે જંગલ. ત્રીજું છે આકાશ, આકાશ. ચોથું છે કાવ્ય. પાંચમું છે પવન અને છઠ્ઠું છે પ્રભુ. તો આ શબ્દ તો તમને આવડવા જોઈએ. કેમ ના આવડે? તમે જો કવિતા ભણ્યા હોય તો તમને આ શબ્દ આવડે કે કવિતાની અંદર સૂર્ય માટે કયો શબ્દ વાપર્યો છે? તો સૂરજ. સૂર્ય માટે સૂરજ શબ્દ વાપર્યો છે. ત્યાર પછી આકાશ માટે શું? જંગલ માટે શું આપ્યું છે? વન. જંગલ માટે વન. આકાશ માટે આબ. જંગલ માટે શું આપ્યું છે? જંગલ માટે વન આપ્યું. આકાશ માટે આબ આપ્યું છે. તો કાવ્ય માટે કવિતા. કાવ્ય માટે કવિતા વાપરી છે. ત્યાર પછી પવન માટે શું આપ્યું છે? પવન માટે તો પવન માટે સમીર આપેલું છે. સમીર. પવન માટે સમીર. ત્યાર પછી પ્રભુ માટે વિભુ. વિભુ શબ્દ વાપર્યો છે. વિભુ પ્રભુ માટે. તો આપણે જોયું કે આ કાવ્યની અંદર સુંદર સુંદર કાવ્યના શબ્દ જોડકા પણ આપણે જોયા. ત્યાર પછી આપણે જોયું જે આ કાવ્યની અંદર શબ્દ વપરાયા છે તે જોયા. કાવ્યમાં શબ્દનું પ્રયોજન, શબ્દ માટે કાવ્ય પ્રયોગ, કાવ્યમાં શબ્દનું પ્રયોજન આ જોયું આપણે. સરસ મજાનો વાત કરી અહીંયા. તો હવે આપણે એના પછી નીચેની પંક્તિનો નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા લખ્યું છે પર્વત, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે તો તેને બનાવનારા પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થતું. તો આ ક્યાં પાઠ કવિતાનો છે? સુંદર સુંદર કાવ્યનું છે ને? સુંદર સુંદર. તો આપણે કવિતા પણ જોઈએ, પંક્તિ કઈ છે એ પણ આપણે જોઈએ. પરોઢવાળી કવિતા તમે જો કવિતા કાઢશો, આપણે કવિતા કાઢશો તમે તો એ કવિતાની અંદર જ આપેલું છે. પરોઢવાળી કવિતા જે છે એ કાઢજો. તો પરોઢવાળી જે છે એમાં આપણે જોઈએ તો એવું થાતું મુજ મનમાં. સુંદર સુંદર નિશા. હવે આ રીતની કવિતા પર્વત તારામાંથી લેવામાં આવી છે. કેમાંથી લેવામાં આવી છે? પરોઢવાળી. આગળ જોઈએ. એવું મારા મનમાં થાતું. પરોઢ જંગલ બગીચો અને પર્વત સુંદર લાગે છે એવું બનાવનારા પ્રભુ પણ એવું લાગે છે. એ કવિતા તમારે અહીંયા લખવાની છે. એ કવિતા તમને જોશો કે પરોઢ એટલે ઉષા,
ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન પવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, કેવું થતું મુજમનમાં. પ્રશ્ન નંબર 4 ઉપર આપણે જે કાવ્ય જે છે કાવ્યનો ભાવાર્થ આપણે જોઈએ. પછી શું દર્શાવ્યું છે? કાવ્ય પંક્તિઓ ભાવ દર્શાવતી ફક્ત કાવ્યમાંથી શોધીને લખો. ભાવ દર્શાવતી પંક્તિ કાવ્યમાંથી શોધો. તો આપણે કાવ્યમાંથી શોધવાનું છે. ભાવ દર્શાવતી પંક્તિ કાવ્યની કઈ છે? તો આપણે જોઈએ, લખીએ આપણે અહીંયા. ઉષા સુંદર, ઉષા સુંદર, નિશા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન, સુંદર વન ઉપવન, ઉપવન ગિરિવર, ગિરિવર. એ વિભુ હશે તો કેવા સુંદર, વિભુ હશે તો કેવા સુંદર. એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં. તો અહીંયા અંદર આપણે જોયું સરસ મજાનું કાવ્ય નો ભાવાર્થ સ્પષ્ટ થયો. આપણે તમને અહીંયા પંક્તિ આપેલી છે. તમને અહીંયા પંક્તિ પરોઢ, જંગલ, બગીચા અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાતું. તો કાવ્ય જે છે તો આ આવશે કાવ્ય. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન પવન ગિરિવન, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન પવન ગિરિવન. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન પવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર થાતું મુજ મનમાં, થાતું મુજ મનમાં. તો સરસ મજાની કવિતા જોઈ. હવે આપણે એના પછીનો જે પ્રશ્ન છે પુનરાવર્તનનો એ જોવાનો છે. એની અંદર સમાનાર્થી શબ્દ જે છે કેટલાક એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સમાનાર્થી શબ્દ જોઈએ આપણે. તો હવે સમાનાર્થી શબ્દ જોઈએ. પછી જોઈએ આપણે સમાનાર્થી શબ્દ. એના પછીનો જે છે શબ્દો, નીચેના શબ્દો સમાનાર્થી લખો. 4 નંબર, નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દો લખો. એનો જવાબની પ્રશ્ન સરોવર છે, સરોવર. બીજું ગર્વ, ત્રીજું ઉષા, ચોથું રળિયાળ, પાંચમું સમીર, છઠ્ઠું નિશા. તો સમાનાર્થી શબ્દ જોયા. હવે આપણે જવાબ તો લખવા પડશે. શીખ્યું કે સમાનાર્થી શબ્દ લખીને તમને શું આવડવું તો જોઈએ છે, ન આવડવું જોઈએ. સરોવરનો શું થાય? સરોવર એટલે શું થયું? સરોવર એટલે તળાવ, તળાવ અથવા તો સરોવર એમ પણ કહી શકાય. સરોવર, સરોવર એમ પણ કહી શકાય છે. ગર્વ એટલે અભિમાન. ગર્વ એટલે શું થયો? અભિમાન, અહંકાર. ગર્વ એટલે શું થયો? અહંકાર, અભિમાન, અભિમાન. ઉષા એટલે શું થયું? ઉષાનો અર્થ શું થાય? ઉષા કોઈ છોકરીનું નામ નથી કીધું અહીંયા. ઉષાનો અર્થ પૂછો છો. ઉષા એટલે પરોઢ, પરોઢ. ઉષા એટલે પરોઢ. ઉષાનો અર્થ શું થાય છે? પરોઢ.
એને શું કહેવાય? મળસ્કુ. એ પણ કહેવાય હો, મળસ્કુ. ઉષા એટલે પરોઢ પણ થાય અને મળસ્કુ પણ થાય. ઉષાનો શું થાય? પરોઢ પણ થાય અને મળસ્કુ પણ થાય. પછી રળિયા. રળિયા એટલે ખુશી, પ્રસન્નતા. ખુશી અને પ્રસન્નતા. પ્રસન્નતા એ થાય છે. ત્યાર પછી સમીર એટલે પવન, વાયુ. પવન, વાયુ. ત્યાર પછી નિશા, રાત્રિ. રાત્રિ અને રાત. એનો સમાનાર્થી શબ્દ. હવે આપણે જોવાના છે એના પછીના જે શબ્દો જે છે વિરુદ્ધાર્થી શબ્દ. પ્રશ્ન 5 ઉપર આવશે વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દની અંદર આપણે જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ ધરતી તો આકાશ, ઉષા તો સંધ્યા, ટૂંકું તો લાંબુ, પૂર્ણ અપૂર્ણ. આપણે જોઈએ પ્રશ્ન 5 ઉપર આવશે વિરોધી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેની અંદર આવશે પહેલું ધરતી, બીજો આવશે ઉષા, ત્રીજો આવશે ટૂંકું, ચોથું આવશે પૂર્ણ. આપણે અહીંયા વિરુદ્ધાર્થી તો જોયા કે વિરુદ્ધાર્થીને આપણે સાચા અર્થમાં દર્શાવવા હોય તો કઈ રીતે? ધરતી તો આકાશ, ઉષા તો નિશા અથવા તો સંધ્યા, કોઈ પણ થાય. સંધ્યા, ઉષા તો સંધ્યા, ટૂંકું તો લાંબુ, પછી પૂર્ણ તો અપૂર્ણ. તો આપણે આ વિરુદ્ધાર્થી શબ્દના સમાનાર્થી. સમાનાર્થી એટલે કે એના જેવો શબ્દ હોય તે સમાનાર્થી. અને આ છે વિરુદ્ધાર્થી શબ્દ, તે એના જેવું. આપણે અહીંયા સરસ મજાની આપણે જોઈ વાત કરી વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દની. હવે પછી આગળ જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ. આપણી વાક્યમાં પ્રયોગ કર્યો. રૂઢિપ્રયોગનો અર્થ આપવો પડશે. આપણે રૂઢિપ્રયોગ તો લખવા પડશે ને, એના વગર કેમ મજા આવે? રૂઢિપ્રયોગ તો હોવા જ જોઈએ. કેવી મજા આવે રૂઢિપ્રયોગ હોય તો આપણે બોલવાની. તો આપણે એ રૂઢિપ્રયોગનો અર્થ આપણે હવે પછી જોઈએ. રૂઢિપ્રયોગનો અર્થની અંદર આપણે શું આવે છે તેના વિશે આપણે થોડુંક જાણકારી મેળવી લઈએ. હું જે બોર્ડ ઉપર લખું ને એ તમારી નોટબુકમાં લખવાનું. બોર્ડનો વિડિયો છે ને, બોર્ડનો વિડિયો થોડું ચટકાવી લખાવી દેવાનું, લખી નાખો. હું એ ભૂસી નાખું છું એટલે નોટ કરી નહીં કે સાહેબ ભૂસી નાખું લખવાનું રહી ગયું. તો તમારે થોડુંક આમ ચટકાવી થોડુંક આમ રોકીને લખી નાખવાનું રહેશે. તો હું એટલે તમને કહું તમારે રોજ લખવાનું રહેશે. રૂઢિપ્રયોગ પ્રશ્ન નંબર 6 ઉપર રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો ચાલો આપણે રૂઢિપ્રયોગનો અર્થ લઈએ. જીવ બળો. વિચાર કરો, પોતાના બાળક હોય, માને બાળકનો જીવ બળે તો જીવ બળવો એટલે શું થયું? જીવ બળવો એટલે શું થયું? અતિશય સંતાપ થવો. પેલું આવશે જીવ બળવો. તો એનો જવાબ આવશે અતિશય સંતાપ થવો. પેલો તો આવ્યો ને. બીજું આપણે જોવાનું છે બીજા નંબર પર વાક્ય તમારી સાથે બનાવો. વાક્ય બનાવો. છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક. છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક છે. પછી બેઠા બેઠા ખાવું તો શું થયું? બેઠા ખાવું તો શું થયું? મહેનત કર્યા વગરનું ખાવું. મહેનત કર્યા વગરનું ખાવું. તો બેઠા બેઠા ખાવાનો અર્થ શું થાય છે? મહેનત કર્યા વગર ખાવું. કોઈ મહેનત કર્યા વગર ખાય તો આપણને કઈ મળે નહીં, અંતે તો દુઃખ મળે. આપણે વાક્ય જે છે કે આપણે શું આવશે વાક્ય? બેઠા બેઠા ખાય એવા આળસુ દીકરો મા બાપને ગમતો નથી. બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો મા બાપને ગમે નહીં બિલકુલ. ત્રીજો આવશે બાવળાના બળથી. બાવળાના બળથી જાત મહેનત. જો અહીંયા મેં પાસ મહેનત કરું, અહીંયા જાત મહેનત. બાવળાના બળથી. બાવળાના બળથી એટલે કે જાત મહેનતથી.
તો અહીંયા બાવળાના બળથી એટલે બાવળનું જે ઠુઠુરી એના બળની વાત નથી થતી. બાવળાના બળથી આપણે જોરથી આ બાવળા છે, બાવળા આપણા તાકાત, આપણું હાથના બળ, હાથની તાકાત, એના બળથી મહેનતનો રોટલો કમાય તો જીવનમાં માણસ સુખી થાય. મોચી બાવળાના બળથી જે પણ મળે તેનો સંતોષ માનતો હતો. ચોથું આવશે પેટનો ખાડો પૂરવો. ચોથા નંબર ઉપર પેટનો ખાડો પૂરવો. તો એનો જવાબની અંદર આવશે ગુજરાન ચલાવવું. ગુજરાન ચલાવવું. પેટનો ખાડો પૂરવો એટલે શું? ગુજરાન ચલાવવું. તો મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. તો અહીંયા સરસ મજાના છે ને, અહીંયા રૂઢિપ્રયોગ, તો સરસ રૂઢિપ્રયોગ હોય તમારે લખી નાખવાના. લખી પછી નીચે તમારે વાક્ય લખવાનું. હું વાક્ય લખીશ નહીં, તમારે વાક્ય લખવાનું. કદાચ હું વાક્ય બોલ્યો હોય તો તમારે યાદ રાખીને લખી નાખવાનું રહેશે. અહીંયા તમે લખ્યું અર્થ, તો અહીંયા તમારે વાક્ય લખવાનું રહેશે. બધામાં વાક્ય લખવાનું રહેશે. તો ચલો જોઈ લખી નાખજો, લખી નાખજો આ વાક્ય. મને પણ ગમશે કે તમે સરસ મજાનું ભણ્યા. ત્યાર પછી આગળ જોઈએ તો પંક્તિને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. આ પંક્તિ આપેલી છે, વિભુ હશે તો કેવા સુંદર, સુંદર વનભુવન, ઉષા સુંદર, નિશા સુંદર, એવું થયું. હવે આડી અવળી છે. હવે પહેલા દાળ ભાત ખવાય કે શાક રોટલી ખવાય? પહેલા શાક રોટલી ખવાય પછી દાળ ભાત ખવાય. એટલે આમાં આડું અવળું છે એને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. એને વ્યવસ્થિત ગોઠવવું પડે ને. પંક્તિને યોગ્ય ક્રમમાં ગોઠવો. પ્રશ્ન નંબર આપણે જોઈએ તો 7મા નંબર પર પંક્તિને યોગ્ય ક્રમમાં ગોઠવો. પંક્તિને યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીંયા શું આવશે? પહેલા તો ઉષા સુંદર, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, સુંદર, સુંદર, સુંદર વન, 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 ગિરિવર, સુંદર વન, વન, ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર, વિભુ હશે તો કેવા સુંદર, કેવા સુંદર એ ખાતું તો એ સરસ મજાની પંક્તિ છે. આડાવાળા ક્રમમાંથી પહેલા શું હતું? વિભુ હશે તો કેવા સુંદર, પછી સુંદર વનકુમન ગિરિવર, પછી સુંદર નિશા સુંદર, પછી હતું છેલ્લે એવું થાતું મુજબનમાં એને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવી. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વનગિરી, ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજબનમાં. એ જોયું. હવે આપણે જોઈએ કેટલા સરસ મજાના ઉખાણા આપ્યા છે. ઉખાણા બનાવો અને મેળવો. એમાં રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળા નાતે સગાબાઈ, અથાણામાં માન. એટલે કે ગાજર. ગાજર આવ્યું ને, ગાજર. આપણે બીજી એક ઉખાણો 3 બનાવીએ આપણે. ચલો આપણે ઉખાણો બનાવીએ. આપણે પણ બનાવવું છે ને. ચલો એક ઉખાણો આપણે બનાવી લઈએ. આપણે સરસ મજાની. હવે ચાલો એક સરસ મજાનો આપણે ઉખાણો બનાવી લઈએ. ઉખાણા બનાવો ને મેળવો. ઉખાણા બનાવો અને મેળવો. તો પ્રશ્ન નંબર 8 ઉપર છે. પેલું ઉખાણું બનાવું છું. કાદવમાં જન્મીને પાણી ઉપર રહે, પાણી ઉપર રહે. રૂપ રંગની સુગંધથી, રૂપ રંગ
ને સુગંધથી સૌ કોઈ એને ચાહે, સૌ કોઈ એને ચાહે. આપણે જોયું સરસ મજાનો જવાબ તમારે નક્કી કરીને પણ શું જવાબ આવશે તમે નક્કી કરી રાખજો. બીજું ખંડ લખું છું. કાગળની છે કાયા, કાગળની છે કાયા, ને અક્ષરની છે આંખ, ને અક્ષરની છે આંખ. અલક મલકની સહેલ કરાવે, અલક મલકની સહેલ કરાવે. ખુલે જ્યારે આંખ, ખુલે જ્યારે આંખ, તો એની અંદર આવશે શું તમે વિચારી કરી લો. છેલ્લો આપણે ત્રીજો છે, ત્રીજો આવશે પાણી નીચે, પાણી નીચે ફર્યા કરે પણ નથી એ માછલું, પણ નથી એ માછલું. દુશ્મન જહાજ જોતા, દુશ્મન જહાજ જોતા એનું પળમાં કાઢે કાઢે, એનું પળમાં કાઢે કાઢવું. એનો જવાબ તમે વિચાર કરો હોય, વિચારવો હોય, જવાબ તમે વિચારશો તો તમને ખબર પડશે. તો આની અંદર જવાબની અંદર શું આવશે? તો કાદવમાં જમીને પાણી ઉપર રહે, કાદવમાં જમીને કેની ઉપર રહે? પાણી ઉપર રહે. રૂપને રંગ સુગંધથી સૌ કોઈ જોઈએ. કાદવમાં કોણ જન્મે? કાદવમાં કોઈ જન્મે પણ જન્મે છે પાણી ઉપર રહે છે. રૂપ રંગ સુંદર છે, સુગંધિત આપે, સૌ કોઈને ચાલે, સૌ કોઈને ચાલે. એ પાછું બ્રહ્માજીની બેઠક છે. આપણે બ્રહ્માજી, બ્રહ્મા વિષ્ણુ તો બ્રહ્માજીની બેઠક. એ શું આવે જવાબની અંદર? કમળ જવાબ આવશે. કમળ, કમળ એના જવાબની અંદર આવશે કમળ. પછી આવશે કાગળની છે કાયા અને અક્ષરની છે આંખ, અલગ મલકની સહેલ કરાવે ને જ્યારે આંખ. કાગળની કાયા, અક્ષર ને અંદર અક્ષર જ આપેલા હોય છે. કાગળની કાયા છે અંદર અક્ષર આપેલા છે. આખા દુનિયાની સહેલ કરાવે, અલગ અલગ આખી દુનિયાની કાગળની અંદર સહેલ કરાવે. ખુલે જ્યારે આંખ, આપણે તરફ ખુલે જ્યારે આંખ, જ્યારે આપણે ખોલીએ ત્યારે. તો આને જવાબની અંદર આવશે ચોપડી, પુસ્તક, ચોપડી. પાણી નીચે ફર્યા કરે પણ નથી એ માછલું. પાણી નીચે ફરે છે પણ માછલું તે દેખાતું નથી. તે માછલું નથી હો પાણી નીચે ફરે. બધા માછલા કોઈ જરૂરી નથી પાણી નીચે. પણ દુશ્મન જહાજ જોતા એનું પળમાં કાઢે કાટલું. દુશ્મન સામે આવે જહાજ તો તરત તેનું કાટલું કાઢી નાખે. તો પાણી નીચે શું રહે? સબમરીન, સબમરીન. પાણી નીચે સબમરીન રહે છે. તો પાણી નીચે સબમરીન રહે છે. તો સરસ મજાની અહીંયા ઉખાણા જે થઈ ગયા છે. હવે જે લેવાનું છે એ જોઈએ. તમારી શાળામાં, તમારા ઘરમાં સામયિક પર્વતો, સામયિકો, વર્તમાનપત્રો, પુસ્તકોની વગેરેની યાદી બનાવો. તમે કયા પુસ્તકો વાંચો છો, કયા વર્તમાનપત્ર લો છો અને ક્યાં તમે કે સામયિકો વાપરો છો તેની વાત આપણે જોઈએ, ચર્ચા કરી લઈએ. એના વિશે જોઈએ. હવે એના વિશે જોઈએ આપણે. હવે આપણે જોઈએ તમારા ઘરમાં વપરાતા નવો પ્રશ્ન છે. તમારા ઘરમાં વપરાતા સામયિકો, ક્રમ, અહીંયા ક્રમ આપું છું. અહીંયા સામયિકો, અહીંયા વર્તમાન પત્ર, વર્તમાન પત્ર, અને અહીંયા આવશે પુસ્તકો.
તો તમને ખબર પડી જશે તરત જ. સામયિકો કોને કહેવાય, વર્તમાનપત્ર કોને કહેવાય અને પુસ્તકો કોને કહેવાય. આ ત્રણેય અલગ અલગ છે. હા, વર્તમાનપત્રો. તો સામયિકો એટલે અહીંયા ક્રમ કરીએ તો પહેલા ક્રમની અંદર આવે છે અખંડ આનંદ. અખંડ આનંદ એ સામયિક છે. જલારામ જ્યોત, અખંડ આનંદ, ચિત્રલેખા, અભિયાન, સ્ત્રી, સમય, નવકાર, આ બધા. પછી આપણે જોઈએ બીજા નંબર પર સામયિકમાં બાલ સૃષ્ટિ. તમે જે બાલ સંદેશમાં આવતું હોય એ. ત્રીજા નંબર પર જોઈએ કવિતાનંદ, સામયિક કવિતા. ચોથા નંબર પર આપણે જોઈએ નવનીત સમર્પણ. નવનીત સમર્પણ અને પાંચમા નંબર પર આપણે જોઈએ તો ઉદ્દેશ્ય. આની અંદર વર્તમાનપત્ર કે છાપા કયા છાપા આવે? ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી પુસ્તક છે તો રામાયણ, મહાભારત, સરસ્વતીચંદ્ર, સત્યના પ્રયોગો અને હેરી પોટર. બધા એના પુસ્તકો કહેવાય. હેરી પોટર, હેરી પોટર, રામાયણ, મહાભારત, સરસ્વતીચંદ્ર, સત્યના પુસ્તકો. વર્તમાનપત્રો કયા? ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અખંડ આનંદ, સામયિક, બાલ સૃષ્ટિ, કવિતા, નવનીત સમર્પણ, ઉદ્દેશ્ય. આ બધા નાની ચોપડીઓ, નાના સામયિકો જે ખૂબ ટૂંકા હોય અને ટૂંકી અંદર વાર્તાઓ હોય, રમત હોય, બાલ સૃષ્ટિ હોય તો નાના ઉખાણા હોય, એ બધું હોય છે. તો આપણે હવે છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન જે છે 10મો પ્રશ્ન એ જોઈએ. 10મા પ્રશ્નની અંદર શું આવશે એ જોઈએ આપણે. આ તમે લખી લેજો, જોઈને પણ 10મા પ્રશ્ન વિશે આપણે અભ્યાસ કરી લઈએ. પ્રશ્ન છે યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. આપણે વિરામ ચિહ્ન તો ભણી ગયા ને, ક્યાં કયું વિરામ ચિહ્ન આવે આપણને ખબર હોવી જોઈએ. આપણે મોચી સાધુ સામે જો હસવા લાગ્યો તો મોચી સાધુ સામે જો હસવા લાગ્યો જવાબ જ સીધો લખું છું ડાયરેક્ટ. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો પૂર્ણ વિરામ આવે. તેણે કહ્યું પછી આવશે ઉપર આપણે આવશે અનુસ્વાર, નીચે આવશે અલ્પ વિરામ, પછી અવતરણ ચિહ્ન પણ ડબલ માત્રામાં. જે કહેવાના એ લેવાના મહારાજ. પછી તમે જો આપની ઈચ્છા હોય તો બનાવો. આપની ઈચ્છા હોય તો બનાવો. કોમાં પૂરા સાધુએ કહ્યું, પછી તો હશે સાધુએ કહ્યું, અલ્પ વિરામ. અચ્છા બનાવો ક્યારે આપશો? ડબલ અવતરણ ચિહ્ન. અચ્છા બનાવો ક્યારે આપશો?
તો આપણે અહીંયા સરસ મજાનું જોઈ ક્યારે આપશો? અચ્છા બનાવો તો તમે ક્યારે આપશો? તો આપણે અવતરણ ચિહ્ન જોયા, અહીંયા મોચી સાધુ સામે જોયું સ્વરાજ પૂર્ણ વિરામ, તે કહ્યું પછી અલ્પ વિરામ, પછી અવતરણ ચિહ્નમાં ડબલ માત્ર અવતરણ, દુહરા અવતરણ ચિહ્ન જે કહેવાના એ લેવાના, પછી અલ્પ વિરામ, પછી મહારાજ, પછી ઉદ્ગાર ચિહ્ન, આપની ઈચ્છા હોય તો બનાવું, પૂર્ણ વિરામ, અને ઉપર કોમા પૂરા અવતરણ ચિહ્ન પૂરા. પછી બીજામાં સાધુએ કહ્યું અલ્પ વિરામ, પછી અવતરણ ચિહ્ન અચ્છા બનાવો પૂર્ણ વિરામ, ક્યારે આપશો પ્રશ્નાર્થ ચિહ્ન, ઉપર આવશે શું ઉપર જે છે એ અવતરણ ચિહ્ન પૂર્ણ થઈ ગયા. તો અહીંયા સરસ મજાનો પુનરાવર્તનનો અભ્યાસ કર્યો. તમારે 5 સૂત્ર એવા લેવાનું વ્યસન મુક્તિને લગતા ચિત્રો કે સૂત્ર બનાવવાના. તો આ 5 સૂત્ર લખવાના વ્યસન મુક્તિને લગતા તમારે 5 સૂત્ર બનાવવાના. ધૂમ્રપાન કરના મના હે, ધૂમ્રપાન કરવું મનાય છે. તો આપણે 5 સૂત્ર વ્યસન મુક્તિના લખવાના રહેશે. તો આજનો અહીંયા ટાસ્ક પુનરાવર્તન 1 અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર. જે બોર્ડ ઉપર લખેલું છે તમારે બધું લખવાનું રહેશે બુકની અંદર. ધન્યવાદ, આભાર.